પહેલા કર્યું, પછી વાત આવી આરઆરની વાત આવી તો મેં કીધું કે સાહેબ ગુજરાતભરના સામાન્ય પરિવારમાંથી આવતા ઘણા યુવાનો એવા છે, ઘણી બહેનો એવી છે કે બહુ સામાન્ય પરિવારમાંથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલને લઈને આવ્યા ખુશીના જોરદાર સમાચાર. તમે આ વિડીયો સંપૂર્ણ જોશો, તમને સંપૂર્ણ માહિતી મળી જશે, તો વિડીયોના એન્ડ સુધી રહેજો. વિડીયો જરાય પણ સ્કીપ નહીં કરતા, નકર કાંઈ સમજાશે નહીં. અને જો ચેનલમાં નવા હો તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં, નવા ટોપિકમાં. પહેલાં સંપૂર્ણ તમે આ વિડીયો જોઈ લ્યો. મિત્રો આજની વાત કરું, આજ મુદ્દાની વાત કરું તો આજે મિત્રો હું પોતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ લાઈવમાં કહું છું, બધાની સામે કહું છું, એટલે જે સાચી માહિતી છે એ દેવા આવ્યો છું. આ માહિતીમાં તથ્ય જે વસ્તુ છે, મારે જે વાર્તાલાપ થયો છે એ જ વાત હું કરવાનો છું. મારી પાસે જે માહિતી નથી એ વાત કરવાનો નથી. બીજી વાત કે મારી રીતે હું તમને જવાબ નથી આપતો કે ક્યારે આવવાનું, હું આવવાનું છે. મને જે જવાબ ન્યાથી મળ્યો છે એ જવાબ હું તમને આપવા આવ્યો 100% સાહેબ. એટલે કાલે ઉલટીને હું આજે જે માહિતી આપું, તમે કહો સાહેબ તમે તો આમ કહેતા હતા, એ માયલું કઈ, પણ મને ત્યાંથી જે જવાબ આપ્યો છે એ જવાબ આપવાનો, અને હું લાઈવ માં આપવાનો છું. કે મારો વિડીયો તો બધા જોવે છે, મારે જે રૂમમાં વાત જે થઈ એ તમારા સામે સ્પષ્ટ કરવાનો છું, બરોબર? એટલે આમાં એવું નામ થાય કે બીએમ સર કહે છે કે એ લઈને આવ્યા છે. મને ત્યાંથી જે જવાબ મળ્યો છે એના એ જ શબ્દો હું તમને કહેવાનો છું કે મને શું જવાબ મળ્યો છે. રહી વાત આજની, તો આજે હું ગયો તો સાહેબ ને મળવા, બરોબર છે? તમે બધાએ ફોટો જોયો છે, સાહેબ અરે ફોટો સરસ મજાનો પડાયો છે, સંવેદનશીલ છે. મેં જરા કઈ વાત કરી, સાહેબ ઘણું બધું સમજી ગયા હતા, બરોબર છે? ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જોડે આજે હતા, સાહેબને મળ્યો, સાહેબને વાત કરી. હવે અમે ગયા એટલે મેં વાત કરી હતી ખાસ કરીને જે આરઆર ની ઘણા દિવસથી જે વાત શરૂ હતી, બરોબર? છોકરાઓનો પ્રશ્ન મેં રજૂ કર્યો, મારું એક વ્યક્તિગત કામ હતું એ મેં પહેલા કર્યું. પછી વાત આવી આરઆર ની વાત આવી તો મેં કીધું કે સાહેબ ગુજરાતભરના સામાન્ય પરિવારમાંથી આવતા ઘણા યુવાનો એવા છે, ઘણી બહેનો એવી છે કે બહુ સામાન્ય પરિવારમાંથી આરઆર ના એ લોકો અભ્યાસ કરે છે, મહેનત કરવી છે, ધગઈ છે એ લોકોને, પણ એને હું ભણવું ની ખબર નથી એની પાસે પરીક્ષા પદ્ધતિ નથી, પેટર્ન નવા આરઆર માં શું આવવાનું, મતલબ એની પાસે અત્યારે કોઈ અભ્યાસ કરવો તો કઈ રીતે કરવો, કઈ દિશામાં મહેનત કરવી નથી ખબર. કારણ કે નવા આરઆર આવવાના એ બધાને ખબર છે કે ભાઈ આમાં અભ્યાસક્રમમાં બધી જગ્યાએ ચેન્જીસ થવાનો છે, કે પેલા ગ્રાઉન્ડ કે લેખિક બધા છે, વિદ્યાર્થીને કોઈને કઈ ખબર છે નહીં. અત્યાર સુધી જેને કઈ વિડીયો બનાવ્યો કોઈ પાસે એવી માહિતી નથી, અને ઓથેન્ટિક માહિતી નથી કોઈ પાસે. એટલે ગુજરાતભરનો જે સામાન્ય પરિવારના યુવાનો જે ટકનું લાવીને ટકનું ખાય છે, એને મહિનો કાઢવું મુશ્કેલી છે, તો એવા યુવાનો મહેનત તો કરે, પણ સાહેબ યોગ્ય દિશામાં જાય છે કે નહીં? તો ગુજરાતભરના યુવાનોનો આવો પ્રશ્ન છે કે સાહેબ આરઆર માટે શું છે. તો મિત્રો સાહેબે આટલું સાંભળ્યું અને મારી બુક એક સાહેબના હાથમાં હતી, આમ એને બાજુમાં મૂકી અને એક આંકડો મને આપ્યો, મને કે આટલા દિવસમાં આરઆર આવી જાય. ખ્યાલ આવે છે? આટલા દિવસમાં આરઆર જે છે, ભરતી નહીં, આરઆર ની વાત કરું, આટલા દિવસમાં આરઆર આવી જાય, બરોબર છે? અને એ દિવસનો મને તો એને ચોક્કસ એક આંકડો કીધો છે કે આટલા જ દિવસમાં, એમાં અંક આપ્યો કે આટલા દિવસમાં આરઆર આવી જવાના છે, બરોબર છે? ટૂંકમાં મહિનાઓ નહીં, દિવસોની અંદર દિવસોની વાત કરી છે, મહિનાની વાત નથી, દિવસોની વાત કરી કે આટલા દિવસમાં પોલીસ ભરતીના આરઆર છે આવી જાય. એટલે ગુજરાતભરના યુવાનોને મારા પ્લેટફોર્મ, બરોબર, હું છુપાવવાનો કઈ નથી, જીસીએ ના પ્લેટફોર્મ ઉપરથી હું કહેવા માંગુ છું કે બહુ ટૂંકા સમયની અંદર, બરોબર છે, શાયદ આ મહિનો એન્ડિંગ કહી શકાય, બરોબર છે, કે આ જાન્યુઆરી મહિનો 21 તારીખ તો થઈ છે, થોડાક સમયમાં જ તમને તમારી પાસે તૈયારી કરવાનો એક ચોક્કસ અભ્યાસક્રમ હશે, તમારી પાસે એક પેટર્ન હશે કે તમારે પહેલા ગ્રાઉન્ડ કરવાનું, તમારે પહેલા લેખિત કરવાનું. આ જવાબ મારો નથી, આ જવાબ જે છે એ સાહેબનો જવાબ છે, એ તમારા સુધી હું પહોંચાડું છું. એટલે જે યોદ્ધા સાહેબ ખાખીની તૈયારી કરે છે એ બધા એને મોંઢે પડવાનું છે, આજથી લાગી પડજો, બરોબર છે? ભરતી આવવાની છે, આરઆર આવવાના છે, એ કન્ફર્મ છે, એમાં લોઢામાં લીટો છે, કોઈ શંકા નથી, બરોબર? એટલે કોઈ તમને કહેતો 25 ભરતી આવશે ને 26 ભરતી આવશે ને રાહ જોઈને રહી જશું. તમારે મહેનત કરવાની છે, ખાખી પહેરવાની છે તો કરવા લાગજો, કાલ સવારથી જાગો, દોડવા લાગજો. જે હજી ચાલુ નથી કોઈ કહેતા હોય કે ભાઈ આ મહિનામાં સરકાર ધારે ત્યારે દોડાવશે, ઉનાળામાં દોડાવશે, મજા આવે ત્યારે દોડાવશે, બરોબર છે? ફોરેસ્ટમાં દોડાવે છે પાછા. એટલે તમે એવું મનમાં લો કે શિયાળામાં ગ્રાઉન્ડ આવે, અહીંયા આવે, તેવા સરકાર ધાર છે ત્યારે દોડાવશે, સરકાર ધાર છે ત્યારે પરીક્ષા લેશે. પણ આરઆર બાબતે હું સ્પષ્ટ કહું છું કે મને એવો જવાબ મળ્યો છે કે આટલા દિવસ, બરોબર છે, એમાં આરઆર આવી જવાના છે. તો વિચારીને ચાલો કે જાન્યુઆરી મહિનામાં 99% તમારા આરઆર છે આવી સામે.